સાવલીના પિલોદના રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો પરેશાન, તંત્ર સામે રોષ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોદ ગામમાં રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો અને સ્થાનિકો પરેશાન બન્યા છે. ગાયોના ટોળા ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાનો સ્થાનિકોને આક્ષેપ કર્યો છે. પંચાયતથી અમે આવીએ છીએ અને સરિતાબેન વિવેકભાઈ એની ગાયો રાત દિવસ છૂટ્યો મેકે છે. જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પછી છે તે ભરવારો કરે. એમ ઘેર જઈએ એટલે અહીંયા દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ભરમાંથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે. ધોન હોય ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરોમાં છે બધી કલ્લો ચાર રહેવા દેતી નહીં. એટલે અહીંયા મારવાનું દાખલું કરે અને હજુ તો અમારે કેસ ચાલુ જ છે એની જોડેનો. અમારે કેસ કરેલો, મારો બાબો પણ મરી ગયો પણ હજુ તો એનું ચાલુ જ છે અને અહીંયા હજુ માનતી જ નહીં અને હજુ તો કેસ કરવાનું જ વાત કરે. તો આ બધાને આખા ગામ લોકોને એ નહીં સગાતી અમુક ડરાઈ જાય છે. આખા ગામને વખો કાઢે છે એટલે અમારે ડોંગર અમાર પાકનું કોઈ નુકસાન નહીં, અમાર પાકનું નુકસાન ત્યારે તમે મંજુસર પોલીસ સ્ટેશન શું કરો? હા, અમે ફરિયાદ કરવા ગયા. ત્યારે અમે એને પોલીસ સ્ટેશનમાં સરિતાબેનની ફરિયાદ કરવા ગયા. આવું કરે તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર છૂટી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે. અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાંય ગૌપાલક છે કુબેરભાઈ એ એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરીને ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે. ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી. આજરોજ ખેડૂતો ત્રાસી પીએસ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એક અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનું કંઈક બંદોબસ્ત કરો. કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે, ત્યાંથી રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે. અને આ જ રીતના એ ગાયો અને ભેંસો વધારતા જાય છે. કોઈ કંટ્રોલ નહીં, માથાભારે ઈસમ હોય અને ખેડૂતોને જીવના જોખમને ખેડૂતો આટલા દયનીય સ્થિતિ ખેડૂતોની છે. આવા સમય દરમિયાન આવા એક ગૌપાલક દ્વારા જો ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવતું હોય અને ખેડૂતો જ્યારે કહેવા જતા હોય ત્યારે એમની પર ખોટા કેસ અને એ બધા ઊભા થતા હોય તેમ પીઆઈ સાહેબે રજૂઆત કરી છે કે કોઈ અકસ્માત ના થાય અને ખેડૂતોના નુકસાનને પાક ના થાય, કોઈ ખેડૂતો પર ખોટી ફરિયાદ ના થાય. એટલે આપ સાહેબ શ્રી રૂબરૂ આવી ચકાસણી કરો ને અરજી સાથે જીઓ ટેગના ફોટા, વિડીયો અને ખોટી જે ફરિયાદો થયેલી છે એની કોપી પણ સામેલ કરેલ છે. અમારી માગણી એ જ છે કે આ માથાભારે ઈસમને એને જો ગાયો ભેંસો રાખવી હોય તો એની કસ્ટડીમાં રાખે, એની પ્રિમાઇસીસમાં રાખે, નહીં કે જાહેર મિલકત કે કોઈ ખેડૂતોને નુકસાન ના કરે એવી અપેક્ષા. એની માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ. શું નામ આપ? દિનેશ પરમાર, માજી તાલુકા પંચાયત.